તો નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ વિનાશના દ્રશ્યો સામે આવ્યા। શાંતાદેવી રોડ પર અનેક ઠેકાણે મોટી નુકસાની જોવા મળી। દુકાનોમાં 10 ફૂટથી વધુના પાણી ભરાતા સામાન્ય નુકસાન થયું છે। 500થી વધુ સફાઈ કર્મીઓ યુદ્ધના ધોરણે હાલમાં કામગીરી કરી રહ્યા છે। મોબાઈલ અને કાપડની 50થી વધુ દુકાનોમાં પુષ્કળ નુકસાન થયું છે, કારણ કે સતત વરસાદ પડ્યો અને જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે જે નુકસાની થઈ હતી તે હવે સામે આવી રહી છે। કારણ કે હવે જે પાણી ઉતર્યા છે, પૂર આવ્યું ને પૂરના પાણી ઓસર્યા બાદ હવે વિનાશના દ્રશ્યો સામે આવ્યા। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘણી બધી જગ્યાએ કાદવ કિચડ જોવા મળી રહ્યું છે। તો લોકોના ઘરમાં પણ આ સ્થિતિ છે, કારણ કે બહારથી જે પાણી લોકોના ઘરમાં આવ્યા હતા, કચરો લઈને આવ્યા હતા, જેના કારણે લોકોના ઘરમાં પણ હાલમાં તેમને પુષ્કળ સાફ સફાઈ કરવાનો વારો આવ્યો છે। તો રોડ રસ્તા પર પણ ગંદકી છવાયેલી છે। 30થી વધુ કલાક નવસારીમાં પૂરના પાણી રહ્યા બાદ પાણી જ્યારે ઉતર્યું તો જે વિનાશના દ્રશ્યો છે એ સામે આવ્યા છે। હાલ જે છે આપણે શાંતાદેવી રોડ વિસ્તારમાં છે અને અહીંની દુકાનોમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે આ વિસ્તાર જે છે એ બેટમાં ફેરવાયો હતો। અહીં જે છે દુકાનદારો હાલમાં જે છે પાણી ઓસર્યા બાદ સફાઈમાં જોતરાયા છે। આપણે દ્રશ્યો પર જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે પાણી આવ્યા હતા અને એના કારણે જે ગંદકી થઈ હતી અને જે કાદવ કિચડ સાથે જે અન્ય જે કચરો આવી ગયો હતો, એ કચરાને કારણે લોકોને જે છે નુકસાની વેઠવા પડી છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આ વિસ્તાર શાંતાદેવી રોડ નીચાણવાળો વિસ્તાર છે અને દર વર્ષે અહીં પાણી આવી જાય છે, ત્યારે આ સ્થિતિ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દુકાનમાં જે પણ કાગળિયા હતા, કામના જે બિલ બુક છે, જે બીજા જે અન્ય કાગળો છે, એ કામની જે વસ્તુઓ છે, ફાઇલ છે, એ તમામ વસ્તુ જે છે એ પૂરના પાણીમાં પલળી ગઈ અને જે રેકોર્ડ હશે કે જે ડેટા હશે, જે કામની વસ્તુ હશે, તમામ પલળી જવાથી દુકાનદારોને મોટું નુકસાન થયું છે। હાલમાં જે છે આપણે જે આ દુકાનદારોની જે સ્થિતિ છે એને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલું નુકસાન થયું છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે। તો જી આપનું નામ? શું સ્થિતિ હતી, કેટલા પાણી આવી? પાણી આપણે દુકાનમાં બધી વસ્તુ હાલ પડી ગઈ છે ને બધી જ વસ્તુ પલળી ગઈ છે। નુકસાની ગણીએ તો આપણે નુકસાનમાં અમારી ગણીએ તો 50,000 આજુબાજુ બધા કાચું ના છે, બધી વસ્તુ પલળી ગઈ છે અને પાણી બધી વસ્તુમાં અંદર ઘસી। તો જે રીતે પાણી આવ્યા હતા એ પાણીના કારણે દુકાનમાં 50,000થી વધુનું નુકસાન છે। અન્ય એક ઓફિસ છે, એ આ ઓફિસમાં જે સફાઈ થઈ રહી છે અને જો આપણે જોઈશું તો જે પરિસ્થિતિ હતી, હજુ પણ જે છે પાણી કાઢી રહ્યા છે, ત્યારે એમની સાથે વાત કરીશું। હીરા વેપારીની ઓફિસ છે। જી આપનું નામ? પ્રકાશભાઈ, કેટલું નુકસાન થયું, શું પરિસ્થિતિ? વેલના પાણીના હિસાબે ખાસું એવું નુકસાન થયું છે। તમે જોઈ શકો છો ફર્નિચરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। કશું જ હવે અંદર કઈ વસ્તુ બચી નથી। ના, હીરા તો નહીં હતા, પણ બીજું બધું જે એ સિવાયનું જે વસ્તુ ના તે સાધન સામગ્રી બધી હોય એ બધાને ખાસું એવું નુકસાન થયું છે। કેટલું નુકસાન થયું એ તો પછી આગળ અંદાજો કાઢીએ ખ્યાલ આવશે। તો લોકોને મોટું નુકસાન વેઠવા પડ્યું છે, ખાસ કરીને જ્યારે પૂર ઓસર્યા છે। આ વિસ્તારમાં 10 ફૂટ જેટલા પાણી હતા અને આ પાણી ઓસર્યા બાદ જે છે પરિસ્થિતિ વિકટ બની। હાલમાં જે છે આ જે અન્ય એક દુકાન છે એને એ લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ મોબાઈલની શોપ છે અને મોબાઈલ શોપના અંદર જે પરિસ્થિતિ હતી, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે પાણી આવે છે, જનરલી અહીં 5 ફૂટથી 6 ફૂટ પાણી આવતું હોય છે અને દુકાનદારો જે પોતાના જે સામાન છે એને એ રીતે સેટ કરતા હોય છે, પરંતુ જે પરિસ્થિતિ હતી 10 ફૂટથી બી વધુ પાણી આવી ગયું અને એના કારણે દુકાનદારોની જે પણ વસ્તુઓ હતી, જે પણ માલ હતો દુકાનમાં, જે પણ કામના કાગળો હતા, એ તમામ વસ્તુઓ જો છે એ ભીંજાઈ ગઈ છે અને તેના કારણે દુકાનદારોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે એક અન્ય દુકાનદાર છે, એમની સાથે વાત કરશું। જે આપનું નામ? મનીષ। મનીષભાઈ, કેટલું પાણી હતું અને શું સ્થિતિ હતી? આ દુકાનમાં લગભગ 6 થી 7 ફૂટ પાણી હતું, એમાં 60-70% અમારો માલ બગડી ગયેલો છે, ખાલી 30% બચેલો છે। બહુ વધારે નુકસાન છે, પાણી વધારે આવી ગયેલું ને એટલે નુકસાન બહુ। તો કેટલું નુકસાન થયું હશે?
અંદાજે 35 થી 40 હજારનું કાપવું છે. તો 35 થી 40 હજાર રૂપિયાનું નુકસાન થયું છે દુકાનદારોને. અને જે પરિસ્થિતિ છે એ વિકટ છે. આ આંકડો જે છે એ આ નાના દુકાનદારોનો છે, પરંતુ જો વાત કરીએ તો આ વિસ્તારમાં જે કરિયાણાની દુકાન હશે કે જે અન્ય કપડાની દુકાન હશે એમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં તો જે છે દુકાનદારો સફાઈમાં જોતરાયા છે, અને જે મહાનગરપાલિકાની ટીમ છે એ પણ યુદ્ધના ધોરણે આ શાંતાદેવી રોડ વિસ્તારમાંથી જે ગંદકી, જે કચરો ભેગો થયો છે એને કાઢવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે હાલ સર્વેની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે. અને જો વાત કરીએ તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી આ સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવવા માટે પહોંચી ચૂક્યા છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.